રાજકોટમાં આંગણવાડીની વિવિધ જગ્યાઓ માટેની ભરતીને લઈને લાંબી લાઈનો જોવા મળી હતી। પહેલી સવારથી જ આ ઉમેદવારોની લાંબી લાઈનો મામલતદાર કચેરીએ જોવા મળી છે। ઉમેદવારોએ અલગ અલગ દાખલા કઢાવવા માટે ઊભા હતા, જેમાં નાના બાળકો સાથે આવેલી મહિલાઓ પણ સામેલ હતી। ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે અને રજા લેવી પડે છે, જેનાથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેમણે આ માટે અહીં વ્યવસ્થા અને સમય વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। હું મોવડી ચોકડી ઉદયનગરથી આવી છું। અમે કાલે ભી આવ્યા હતા ફોર્મ ભરવા માટે। કાલે અમે બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ કમ્પ્લીટ કર્યું, પણ ત્યારે જ્યારે પહોંચ્યા ત્યારે મામલતદાર કચેરી બંધ થઈ ગઈ હતી। તો આજે સવારે પાછી હું સવારે 8 વાગ્યાથી લાઈનમાં ઊભી છું। હું જોબ કરું છું, તો ત્યાંથી ને મેં કાલ ભી રજા લીધી, આજ ભી લીધા। અને બહાર જ્યારે અહીં ટોકનની વ્યવસ્થા હોવી જોઈએ તો એનો અભાવ હતો। ટોકન નહોતું, કંઈ નહોતું, લાઈનમાં જ ઊભું રહેવાનું હતું। અંદર આવ્યા ત્યારે કંઈ વર્ગીકરણ નહોતું કે આના માટે આ લાઈનમાં ઊભા રહ્યો, આના માટે આ લાઈનમાં, એવું કંઈ વ્યવસ્થા નથી। જે મારા જેવી બીજી કેટલી બધી લેડીઝ આવી હતી જે જોબ ઉપર જતા હોય છે ને નાના છોકરા હોય તેને મૂકીને કામ મૂકીને આવ્યો હોય, તો કઈ વ્યવસ્થા હોવી જોઈએ મારા ખ્યાલ મુજબ। રોજગારી આંગણવાડીનું ભરતું એક રીતે એમ કહેવામાં આવ્યું છે કે તમારે જોબ માટે કઈ પરીક્ષા દેવામાં નહીં આવે, ડાયરેક્ટ ફોર્મ ભરવાનું, બરોબર? તો એના માટે તો આટલી બધી લાઈન હોવી જ ન જોઈએ। સરકાર આના માટે કઈક ડેટ હજી બહાર પાડવી જોઈએ વધારે।